આ તરફ અમરેલીના ઢોલરવા ગામમાં જીવતા સમાધિની જાહેરાત કરી અંધશ્રદ્ધા ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો। ઢોલરવા ગામના વૃદ્ધે 1 મહિના પહેલા અંગે જાહેરાત કરી હતી। 2 એપ્રિલે સવારે 9 થી 11 ની વચ્ચે તેઓ જીવતા સમાધિ લેવાની જાહેરાત કરતા લોકો ઉમટ્યા હતા। સગા સંબંધીઓને આમંત્રણ આપી ધાર્મિક વિધિથી સમાધિ આપવાની વાત કરવામાં આવી હતી। છેલ્લા 3 થી 4 દિવસથી લોકો વૃદ્ધના દર્શન માટે ઉમટી રહ્યા હતા। જીવતા સમાધિની જાણ થતા સામાજિક કાર્યકર અને પોલીસ અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા અને સામાજિક કાર્યકર તેમજ પોલીસે જોતા જ વૃદ્ધે ફેરવી તોડ્યું। વૃદ્ધને પોલીસ સ્ટેશન લઈ જઈ અંધશ્રદ્ધા ફેલાવવા બદલ મંગાવી માફી, લેખિત માફી મંગાવીને ફરી આવું તૂત નહીં કરવાની બાંહેધરી લેવામાં આવી છે। જીવતા સમાધિ લેવી એ કાયદાકીય ગુનો હોવાની વાત વૃદ્ધ અને તેના પરિવારને સમજાવવામાં આવી। રૂપિયા ભેગા કરવા ખોટી જાહેરાત કર્યાની પણ આશંકા સેવાઈ રહી છે। સ્વૈચ્છિક સમાધિની જાહેરાત કરી અને દર્શન આપવાના, આશીર્વાદો આપવાના એવા નવા તૂત ચાલુ કરી અને લોકોને ભ્રમિત કરી મોટી સંખ્યામાં લોકોને એકત્રિત કર્યા હતા। વિજ્ઞાન જાથાએ રૂબરૂ મુલાકાત કરતા તેમને પરિવારે માફી માંગી અને સ્ફૂર્ણાને કહ્યું હતું હવે કોઈ એવું સ્વૈચ્છિક સમાધિ કે જીવિત સમાધિ લેવાના નથી તેવી કબૂલાત આપી અને માફી પણ માંગી।